સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આજરોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી આવનાર તહેવારો ઈદે મિલાદુન નબી અને ગણેશ વિસર્જનના સંદર્ભમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ અને મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા મળી કોમી એકતાનું પરચમ બતાવ્યું હતું, જેમાં ડીસીપી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજની શાંતિ સમિતિની બેઠકમાં મોટા પ્રમાણમાં હિન્દુ આગેવાનો અને મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા અને ખૂબ જ સારી ચર્ચા થઈ। સદભાવના રીતે એકબીજાને હળી મળીને 16 સપ્ટેમ્બરની તારીખે ઈદે મિલાદુન નબીનું જુલુસ નીકળશે અને 17મી સપ્ટેમ્બર શ્રીજીની ગણપતિ વિસર્જન યાત્રા થશે। આ રીતે ખૂબ જ સરસ રીતે શાંતિ સમિતિનું આયોજન થયું હતું તથા 16 સપ્ટેમ્બરના બપોરે 2 થી 4ના ગાળામાં ચાર રસ્તા આગળ હિન્દુ સમાજના ભાઈઓ અને આગેવાનો ઈદે મિલાદ નબીનો જુલુસ નીકળનાર છે એનું સ્વાગત કરશે અને 17મી સપ્ટેમ્બરે ભેસ્તાન ચાર રસ્તા પર મુસ્લિમ આગેવાનો છે તે શ્રીજીનું વિસર્જન યાત્રા જ્યાંથી પસાર થનાર છે તેનું સ્વાગત કરશે, જેમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક ઈદે મિલાદ નબી અને ગણેશ વિસર્જન ખૂબ જ શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવશે। તમે જોઈ રહ્યા છો આઈઝોન ન્યૂઝ ચેનલ, રિપોર્ટર અજમલ જાદવ સાથે। આજ રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક લેવામાં આવી, જેમાં મોટા પ્રમાણમાં હિન્દુ આગેવાનો અને મુસ્લિમ આગેવાનોના ખૂબ જ સારી ચર્ચા થઈ અને સદભાવનાપૂર્ણ રીતે એકબીજાને હળી મળીને 16મી તારીખે ઈદનું જુલુસ નીકળશે અને 17મી તારીખે શ્રીજીનું વિસર્જન યાત્રા નીકળશે। આ રીતે ખૂબ જ સરસ રીતનું બંને આયોજન કર્યું છે તથા એક વાત એ કહેવાની છે કે 16મી તારીખે ચાર રસ્તા આગળ હિન્દુ સમાજના આગેવાનો ઈદના જે સ્થાનિક તાજિયા આ જુલુસ નીકળવાના છે એનું સ્વાગત કરશે। એ જ રીતે 17મી તારીખે ભેસ્તાન ચાર રસ્તામાં જે મુસ્લિમ આગેવાનો છે એ શ્રીજીની વિસર્જન યાત્રા જ્યારે પસાર થશે ત્યારે એનું સ્વાગત કરશે। આમ ખૂબ જ સદભાવનાપૂર્ણ, એકતાપૂર્ણ, ભૂમિ સૌહાર્દપૂર્ણ રીતે આ એક બંને તહેવારો અમે કરવાના છે।